વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા પવિત્ર સંત માતા માયાદેવી દરબાર દ્વારા વર્ષોથી સતત અનેક સેવાકીય અને માનવતાપૂર્ણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે। દરબાર તરફથી ભૂખ્યાને ભોજન, જરૂરિયાતમંદ મહિલાઓને અનાજની કીટ તેમજ વિવિધ તહેવારોના પ્રસંગે ગરીબ અને વંચિત વર્ગ સુધી જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવે છે। સમાજના અંતિમ પંક્તિમાં ઉભેલા લોકો માટે આ દરબાર આશાનો આધાર બની રહ્યો છે। આજે સંત માતા માયાદેવી દરબારના ગાદીપતિ, માનવતાના મહાન સેવક, કરુણામય સાંઈ કમલેશલાલજીના કરકમળોથી એક વિશિષ્ટ સેવાકીય પહેલ તરીકે ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાથે જ નવા વર્ષની શુભ શરૂઆત નિમિત્તે દરબાર દ્વારા પ્રકાશિત કેલેન્ડરનું પણ વિમોચન કરવામાં આવ્યું। લોકાર્પણ કરાયેલી આ ઈ રિક્ષા ખાસ કરીને જરૂરિયાતમંદ સુધી અનાજની કીટ, દૈનિક જરૂરિયાતની સામગ્રી તેમજ સહાય સીધી તેમના ઘરે પહોંચાડવા માટે શરૂ કરવામાં આવી છે। આ સેવા દ્વારા ગરીબ પરિવારોને વાહન વ્યવહારના ખર્ચમાંથી મુક્તિ મળશે અને સહેલાઈથી સહાય ઉપલબ્ધ થશે। ખાસ કરીને વૃદ્ધજન, અસહાય લોકો અને સિનિયર સિટીઝન્સ માટે આ ઈ રિક્ષા અત્યંત ઉપયોગી સાબિત થવાની છે। સાંઈ કમલેશલાલજી વર્ષોથી નિસ્વાર્થ ભાવનાથી સમાજ સેવામાં કાર્યરત રહી માનવતાની મિસાલ પૂરા પાડી રહ્યા છે। તેઓ દર વખતે જરૂરિયાતમંદોના દુઃખને પોતાનું દુઃખ માની સેવા કાર્ય કરતા આવ્યા છે, જે સમાજ માટે પ્રેરણાદાયી છે અને આવનારી પેઢી માટે માર્ગદર્શક પણ છે। આ સેવાકીય કાર્યક્રમના પ્રસંગે સ્થાનિક કાઉન્સિલર હીરાભાઈ કંજવાણી, સિંધી સમાજના અગ્રણીઓ, વિવિધ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ, મહાનુભાવો, સેવાધારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા। आयो लाल सबई चो झूले लाल, बोल बाबा गिर महाराज की जय, संत माता माया देवी की जय। आज बाबा हरिगिर के 690 मासिक तिथि है, जिसके उपलक्ष्य में हमने आज कैलेंडर का विमोचन का आयोजन किया है। हर साल हमारा कैलेंडर निकलता है, आज उस कैलेंडर का विमोचन है। उसके साथ साथ हमने ई रिक्शा आज उसका उद्घाटन करेंगे। हमने जब यहाँ पे अनाज बांटते हैं तो हम देखते हैं कि बुजुर्ग लोग जो सीनियर सिटीजन है वो अनाज उठा नहीं सकते थे और रिक्शा में का भाड़ा भी उनको बहुत महंगा पड़ता था घर ले जाने के लिए। तो ये सोच के हमने आज ई रिक्शा रख ली है, आज उनका उद्घाटन करेंगे। वो ई रिक्शा में सब बुजुर्गों को बिठा के अनाज जो यहाँ से हम बांटते हैं उनको रख के और बुजुर्ग बैठेंगे, उनको घर तक छोड़ने की जवाबदारी हम छोड़ के आएंगे। ये व्यवस्था हमने रखी है। आज उनका उद्घाटन करेंगे। ये साईं हरिगिर महाराज की कृपा है, माता मायादेवी की कृपा है कि इस तरह से कार्य होते रहे, हम बुजुर्गों की सेवा करते रहे और सदा हम करते रहेंगे। हमारे सेवादारी, हमारे यहाँ के संत माता माया दरबार के जितने भी सेवादारी बहुत अच्छी तरह सेवा करते हैं और इसी सेवा भगवान हमको कराता रहे और भी हम इससे अच्छी सेवा करते रहेंगे। बोल बाबा हरिगिर महाराज की जय, माता माया देवी की जय। આજે સંત માતા માયાદેવી મંદિર ખાતે સાંઈ કમલેશલાલના હસ્તકે ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તથા એમના જેટલા પણ ગુરુઓ છે એ બધાનું એક કેલેન્ડર લોન્ચ કરીને એક સારું કામ કાર્ય કરવામાં આવ્યું છે। ઈ રિક્ષા ફક્ત જે આપણા વડીલો છે એને મંદિર ટુ મંદિર લઈ જવા માટે આ એક મોટું સેવા કાર્ય છે। જે ચાલી નહીં શકતા, જે અહીંથી જે પ્રસાદ મળે છે એનું વજન નહીં ઉચકી શકતા, જે રાશન પાણી મળે છે એનો, એમની માટે ઈ રિક્ષાનો આજે લોકાર્પણ કર્યું છે કમલેશભાઈએ। બહુ સારા કામ કરે છે। અહીં દરરોજ ગરીબો માટે ભંડારાનું આયોજન પણ હોય છે। આવા સંતોષીના આજે અમારે દર્શન કરવાનું પણ લાભ મળ્યો। જય હરિગિરી મહારાજ, જય झूलेलाल। બોલ શ્રી હરિગિરી મહારાજ કી જય। આજે સંત માતા માયાદેવી મંદિર ખાતે આપણા જે સંચાલક છે શ્રી કમલેશ સાંઈ દ્વારા તો એમના જે સંતો છે સર્વ સંતોનું એક કેલેન્ડરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ઈ રિક્ષા જે સિનિયર સિટીઝન છે, જે લોકો ચાલવામાં જેમને તકલીફ પડે છે અને 22 તારીખે જે અનાજનું વિતરણ કરવામાં આવે છે ત્યારે એ અનાજ લઈ નથી શકતા એવા લોકોને અનાજ લઈને એના ઘર સુધી પહોંચાડવા માટે ઈ રિક્ષાનું પણ આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે। અને સાથે સાથે આ દરબાર એવું છે જે 365 દિવસ અલગ અલગ સેવાઓ આપે છે। જેવી રીતે ગરમીના સમયમાં નાના નાના બાળકોને, ભૂલકાઓને ચપ્પલની સેવા આપે છે, વરસાદમાં છત્રીની સેવા આપે છે અને જ્યારે નવું વર્ષ ચાલુ થાય ત્યારે નોટબુકનું વિતરણ કરે છે અને દિવાળીમાં ફટાકડાનું પણ વિતરણ કરે છે। એવી રીતે આ જગ્યાથી 365 દિવસની સેવાઓ કમલેશ સાંઈ દ્વારા કરવામાં આવે છે। પ્રભુ એમને વધારે એવી શક્તિ આપે, એનાથી પણ વધારે સેવાઓ ચાલુ કરે અને આ વિસ્તારના લોકોને એનો લાભ મળે।